આગામી 3 કલાકને લઈને જાહેર કર્યું એલર્ટ. આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આ મુજબ રહેશે. રેડ એલર્ટ. ભારે વરસાદ અને તેજ પવન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ગાજવીજ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઓરેન્જ એલર્ટ. મધ્યમ વરસાદ અને ગાજવીજ. મધ્ય અને સૌરાષ્ટ્રના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢ વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી છે. યલો એલર્ટ. હળવો વરસાદ. રાજ્યના ઉત્તર અને કચ્છ વિસ્તારમાં, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારિકામાં હળવા વરસાદની સંભાવના છે. રેડ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા વિનંતી છે. તેજ પવનને કારણે ઝાડ કે હોર્ડિંગ્સ નીચે ઊભા રહેવાનું ટાળવું.